મિત્રો આ દૂધ આપતો હોય છે ત્યારે તેના દૂધમાં આઈફોન હોય છે, પણ તે છોકરીની તપેલીમાં પડતો નથી અને છોકરી આઈફોન જોઈને વિચારમાં પડી જાય છે. આટલે દૂધ ફોનમાં વાત કરવામાં એટલો વ્યસ્ત હોય છે કે તેને કાંઈ ખબર હોતી નથી. ત્યારે છોકરી મનમાં ને મનમાં લાલચમાં આવી જાય છે અને જુઠ્ઠું બોલે છે કે આજે તો મારા ઘેર મહેમાન આવવાના છે એટલે મારે વધારે દૂધ જોવે છે. આ દૂધવાળો બોલે છે કે ના મેડમ, હું તમને આ દૂધ નહીં આપી શકું, કેમ કે આ દૂધ મારે સરપંચને તે આપવાનું અને આ દૂધ એટલું મસ્ત છે કે સરપંચ આ દૂધ પીવે છે. તો આ અંકલ બોલે છે કે તો મારે આ દૂધ લેવું છે ને બધા મહેમાન આજે આ દૂધ પી છે. તો આ દૂધવાળો બોલે છે કે આ દૂધ જોઈતું હોય તો 40,000 રૂપિયા આપવા પડશે, નહીં તો આ દૂધ નહીં મળે. તો આ છોકરી તેના પિતાના કાનમાં બોલે છે કે ડેડી, આ 1.5 લાખનો આઈફોન છે અને તમને મારા બર્થડે ના દિવસે આઈફોન આપવાનો છે, એટલે તમે આજ આઈફોન લઈ લો, એટલે આપણે થોડા ઘણા પૈસા પણ વધી જાય. અંકલ આ સાંભળીને દૂધવાળાને 40,000 રૂપિયા આપી દેશે. પછી આ બંનેની સાથે બહુ ખરાબ થઈ જાય છે, પણ જોતા પહેલા મહાદેવ જે આ વિડીયોને 1 લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરે તેના ઘરે કોઈ દિવસ દવાખાનું ના આવવા દેતા અને હકીકતમાં તે આઈફોન નકલી હોય છે.